હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આજથી ગરમીનું પ્રમાણ વધશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે। તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 15 મેથી પવન બદલાવાની શક્યતા છે। 12 મે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। 15 થી 23 મે દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। હવે ગરમી વધશે। લગભગ 310 ડિગ્રીની આસપાસના પવનો ફૂંકાવાની શક્યતા રહેતી રહેતા ગરમી વધશે। આ ઉપરાંત કેટલાક ભાગમાં પશ્ચિમીય પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે અને ગરમી મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ વડોદરા, આણંદ, નડિયાદ, ખેડાના ભાગમાં આખી ગરમી પડશે। તેમાં કેટલાક તટ ભાગોમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આકરી ગરમી પડશે, જેમાં પાટણ સમી હારીજના ભાગો ઉપરાંત પાટડી દસાડાના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, બનાસકાંઠાના ભાગો, જેમાં વાવ, થરાદ તેમજ દાંતીવાડના ભાગો અને આશેડાના ભાગો, આ ઉપરાંત ડીસા, પાલનપુરના ભાગોમાં પણ સખ્ત ગરમી પડવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ આકરી ગરમી પડશે, જેમાં સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રાના ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે।